નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, માર્કેટ આજે પોઝિટિવ બંધ આવ્યું છે અને સતત ત્રીજા દિવસે તેજીમાં રહીને નિફ્ટી ઇન્ડેક્સ 22,907ના અંક સાથે બંધ આવ્યો છે. આજે સેક્ટર વાઇઝ જોઈએ તો આજે ડિફેન્સમાં સારી એવી તેજી રહી હતી. આજે ગાર્ડન રીચ શિપ બિલ્ડરમાં 20%ની અપર સર્કિટ લાગી ગઈ હતી. આ એક ભારતીય નૌસેના તથા તટરક્ષક માટે જહાજ બનાવતી અને જરૂરિયાત પૂરી પાડતી અને નફો કમાતી એક અગ્રણી કંપની છે. ઓક્ટોબર 2018માં લિસ્ટેડ થયેલી આ કંપનીએ રોકાણકારોને 6.5 વર્ષમાં 1500%થી પણ વધારે રિટર્ન આપ્યું છે, જે ઘણું સારું રિટર્ન કહી શકાય. કંપનીના ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 923 કરોડ હતું તે ત્યાંથી વધીને 1,271 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 88 કરોડથી વધીને 98 કરોડ થયો છે. ઈયર ટુ ઈયર નેટ પ્રોફિટ જોઈએ તો 153 કરોડ ત્યાંથી 190 કરોડ, 228 કરોડ, 357 કરોડ થઈ અને 395 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 29% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 47% છે. બોરોવિંગ 10 કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે 1,728 કરોડ છે. આ એક કર્જ મુક્ત કંપની કહી શકાય. માર્કેટ કેપ 18,800 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,641 રૂપિયા છે અને સ્ટોકનો હાઈ 2835 રૂપિયાનો છે. સ્ટોક અત્યારે સારા એવા ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. પી રેશિયો 47 છે, ROC 27% છે, ROE 22% છે, ડિવિડન્ડ યીલ્ડ 0.66% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 74.50% છે અને પ્રમોટર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારત સરકારની આ કંપની છે અને પ્રોફિટેબલ છે. FII 3.71% છે, DII 1.87% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 20% છે. ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળની કંપની છે કેસોલ ઇન્ડિયા લિમિટેડ. આ સ્ટોકમાં પણ આજે 20%ની અપર સર્કિટ રહી હતી. આ એક IT કંપની છે. બિઝનેસ ઘણા બધા ફિલ્ડમાં તથા ઘણા બધા દેશમાં સોફ્ટવેરને લગતો અને ફેલાયેલો છે. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર 23માં 28 કરોડ હતો તે ત્યાંથી વધીને 38 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 9 કરોડથી વધી 10 કરોડ થયો છે. ઈયર ટુ ઈયર નેટ પ્રોફિટ જોઈએ તો 8 કરોડ ત્યાંથી 15 કરોડ, 25 કરોડ, 36 કરોડ થઈ અને 38 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 63% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 65% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 37% છે. રિઝર્વ કંપની પાસે 21 કરોડ છે તો સામે બોરોવિંગ 0 છે. આ એક સંપૂર્ણ કર્જ મુક્ત કંપની છે. માર્કેટ કેપ 975 કરોડ રૂપિયાની છે. આ એક માઇક્રોકેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 411 રૂપિયા છે. સ્ટોકનો હાઈ 637 રૂપિયા છે અને સ્ટોક અત્યારે ડિસ્કાઉન્ટમાં ટ્રેડ કરી રહ્યો છે. પી રેશિયો 25 છે, ROC 199% છે અને ROE 147% છે. ડિવિડન્ડ યીલ્ડ 2.37% છે. માઇક્રોકેપ કંપનીની ડિવિડન્ડ યીલ્ડ 2.37% એક નોંધ લેવા જેવી બાબત છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 58.94% છે. FII 0.78% છે અને DII 0.08% છે. પબ્લિકનું હોલ્ડિંગ 40% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે KNR કન્સ્ટ્રક્શન્સ લિમિટેડ. કંપનીના ફંડામેન્ટલને જો સમજીએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 996 કરોડ હતું તે ત્યાંથી 848 કરોડ થયું છે. માટે પહેલી નજરે એવું સમજાય કે સેલ્સ ઘટ્યું છે, પરંતુ એક્સપેન્સ 770 કરોડથી ઘટીને 593 કરોડ થયો છે. નેટ પ્રોફિટ 136 કરોડથી વધીને 248 કરોડ થયો છે.
3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 33% છે. સેલ્સ ગ્રોથ CAGR 15% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 30% છે. બોરોવિંગ 1400 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 4100 કરોડ છે. માર્કેટ કેપ 6853 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 244 રૂપિયા છે. સ્ટોકમાં આજે 11.80 લગભગ 12% જેવી તેજી રહી હતી. પીઈ રેશિયો 5.68 છે. ROC 25% છે. ROE 23% છે. પ્રમોટર હોલ્ડિંગ 48.81% છે. FII 7% છે. DII 29.70% છે. અને પબ્લિકનું હોલ્ડિંગ 14.50% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે અને કંપની સ્મોલ કેપ છે. તો સજ્જનો, આજની આ ચર્ચા આ સાથે અહીં પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.